રાજકોટમાં તહેવાર સમયે આરોગ્ય વિભાગની ઊંઘ ઉડી છે। ખાદ્ય પદાર્થો અને ફરાળી વાનગી વેચતા એકમોમાં તપાસ કરવામાં આવી। શહેરની 45 જેટલી પેઢીઓમાં સર્વે અને ચેકિંગની કામગીરી થઈ। તપાસમાં 206 કિલો અખાદ્ય પદાર્થોનો જથ્થો મળી આવ્યો છે। 5 પેઢીઓને હાઇજીન મામલે નોટિસ ફટકારવામાં આવી છે। ફરાળી પેટીસ અને ફરાળી લોટના 11 નમૂના તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે। તો હાઇજીન મામલે પણ નોટિસ ફટકારવામાં આવી છે। શહેરની 45 જેટલી પેઢીઓમાં સર્વે અને ચેકિંગની કામગીરી થઈ। સંવાદદાતા શનિ ફોન લાઈન પર જોડાયા છે। શનિ, આરોગ્ય વિભાગ રાજકોટમાં ખાદ્ય પદાર્થો અને ફરાળી વાનગી વેચતા એકમોમાં તપાસ કરવામાં આવી, શું કાર્યવાહી થઈ? શનિ, નેહા, જે રીતના વાત કરવામાં આવે, રાજકોટમાં હવે શું ખાવું કે શું ન ખાવું તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। લોકોના આસ્થાની સાથે જોડાયેલા શ્રાવણ માસમાં લોકો ખાસ ફરાળી પેટીસ ખાતા હોય છે, પરંતુ આ ફરાળી પેટીસ જ ક્યાંક લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર સામે જ હવે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કાર્યવાહી શરૂ કરી છે। રાજકોટના મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ફરાળી પેટીસ અને ફરાળી લોટના 11 જેટલી પેઢીમાંથી નમૂના લેવામાં આવ્યા છે। 5 જેટલી પેઢીમાં અનહાઇજેનિક મામલે નોટિસ ફટકારવામાં આવી છે। 206 કિલો અખાદ્ય અને વાસી જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। અનેક પેઢીઓમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને સાથે સાથે આરોગ્ય વિભાગે ખાસ ફરાળી પેટીસ લોકો આરોગતા હોય છે શ્રાવણ માસ નિમિત્તે ફરાળને લઈને, ત્યારે તેમાં ચેકિંગ કરતા અનેક જગ્યાએ બળેલું તેલ, અનેક જગ્યાએ ફરાળી લોટના નામે અને કેટલી પેટીસ લોકોને ધાબળી દેવામાં આવે છે, લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે। આવા તત્વો સામે કાર્યવાહી છે તે મહાનગરપાલિકા દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। જી ન્યા, બિલકુલ શનિ, જાણકારી બદલ આપનો આભાર।